આપણી જ છે હો, આપણી જ વીતી ગયેલી વાત. પણ ક્યાંની આ નોકરી નહીં, આ નોકરી નહીં, આપણે અત્યારે મૃત્યુ પાસે એની નહીં, પણ ધામની. આપણે ધામમાંથી કેવી રીતે અહીંયા આવ્યા, કેવી રીતે લીલા કરી, વ્રજમાં આવ્યા, રાસમાં આવ્યા, ઝાંખીના બ્રહ્માંડમાં આવ્યા, અને આપણે કેવું કેવું બધી રાજ્ય લીલા કરી, ઈ વિતક, ઈ આપણે વીતી ગયેલી વાત. તો કોઈ 3 સ્વરૂપની વાત કરે છે વિતકની અંદરમાં. વ્રજ રાસ ઝાંખી કોઈ 3 સ્વરૂપની કરે, દેવચંદ્રજી, પ્રાણનાજી, છત્રસાલજી, કે જે રીતે અલગ અલગ વ્યક્તા હોય, અલગ અલગ કથાકાર હોય ને, અલગ અલગ ભાવ કહેતા હોય એના દિલનો, એવી રીતે. તો વીતી ગયેલી વાત કે દેવચંદ્રજી, પ્રાણનાથજી, એની જીવન ચરિત્ર, જીવન લીલા, તો આપણે એની વિતક આપણે લેવાની છે. તો વિતકની અંદરમાં 73 પ્રકરણ છે, 4733 ચોપાઈ છે. તો વિતક એટલે 1 મહિનો આપણે વિતક કરીએ ને તો વિતક પૂરું થાય નહીં. આપણે 8-9 દીમાં કરવું છે તો આપણે મેન પ્રસંગ લેવાના અને આપણે સરસ રીતે વિતક કરશું. હમણાં ત્યાં હતું સિલ્વર પ્રાટમાની 10 દીમાં તો માંડ કર્યું હતું ખેતીને. તો હવે આપણે શરૂઆત કરીએ કે વિતકનું પહેલું પ્રકરણ અને પહેલી ચોપાઈ. તો શું કહે છે કે જો વિતકની અંદરમાં આપણે પેલા શું સમજશું, તો વિતકની અંદરમાં બધું આવે, વાણી આવે, અક્ષર અક્ષર અક્ષરાથી તમે પાટાથી પરમધામનું બધું આવે. પછી 3 બ્રહ્માંડની વાત આવે, 6 દિવસની લીલાની વાત આવે, વાણીમાં આવે ને બધી વિતકમાં આવી છે. તો આપણે પહેલા પ્રકરણમાં 28 ચોપાઈ છે, એની અંદરમાં આપણે આજના દિવસનો પહેલો દિવસ છે. તો પહેલા દિવસની અંદરમાં આપણે શાસ્ત્ર, વેદ, શાસ્ત્ર, પુરાણ, ઉપનિષદ એના વિશે બધું આપણે સમજવાનું છે. પહેલા એ લેવાનું કે પહેલા દસ જે પહેલાથી મૂક્યું છે, અને પછીથી આપણે આપણી વિતક પછીથી ચાલુ થશે. તો પેલી ચોપાઈમાં શું કીધું કે ભવિષ્ય પુરાણને રાજા કહે યુગ 4, વચન દેજો વ્યાસ તો તારો કરો વિચાર. તો અહીંયા હવે પહેલો શબ્દ મૂક્યો છે ભવિષ્ય પુરાણ. તો ભવિષ્ય પુરાણ શું? પછી ત્રીજું તરફ કીધું કે વચન દેજો વ્યાસ તો તાકો કરો વિચાર. તો વ્યાસજીને આપણે ખબર છે ને, વેદ વ્યાસ છે કે જેને 18 પુરાણની રચના કરી. વેદ વ્યાસજીએ ભાગવત મહાપુરાણ વેદ વ્યાસજીએ રચ્યું અને સુખદેવજીએ ભાગવત વાંચ્યું અને પરીક્ષિતે સાંભળ્યું મોક્ષ માટે. આપણે ભાગવત કે કથા સાંભળવા જતા હોય તો સાક્ષી આજ વાત આવે ને. તો દાદાજીએ પણ આમાં પેલા એ જ વાત આગળ મૂકી છે. તો શું કીધું કે ભવિષ્ય પુરાણ ને રાજા કહે યુગ 4. તો ભવિષ્ય પુરાણની અંદરમાં 4 યુગના રાજાની વાત કહેલી છે. તો વેદમાં આપણે વાણી અંદર આવે છે ને પેલું પ્રકરણ મોહજનનું કે શાસ્ત્ર, પુરાણ, વેદાંત, ભાગવત પૂરે 7, નહીં કથાએ તંત્રની સતવાણીએ વાત. તો ભાગવત એ સાક્ષી પૂરે છે, વેદ, પુરાણ, ભાગવત બધે સાક્ષી પૂરે છે. ભાગવત પૂરે 7 એટલે સાક્ષી. તો સાક્ષી એટલે શેની સાક્ષી પૂરે છે કે આપણી વાત ભવિષ્ય પુરાણમાં લખેલી છે કે 28માં કળિયુગમાં બ્રહ્મ સૃષ્ટિ આવશે, બ્રહ્મ સૃષ્ટિ પરમાત્માઓ આવશે અને ઈ આ પુરાણના ખુલાસા કોઈ પ્રાણનાજી કરશે અને પરમધામનો સંદેશો લઈને આવશે. અને જેટલા પરમધામથી આપણે બધા આવ્યા છીએ ને બધા રાજ્યને ભૂલી ગયા છે તો એને જગાડશે અને જગાડી અને પાછા પરમધામ લઈ જશે. અને ઈ બ્રહ્માત્માની ચરણ રજ માટે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પણ એને તલપી રહ્યા છે. તો આ બ્રહ્માત્માની સરસ વાત છે વાણીની અંદરમાં, વિતકની અંદરમાં. પણ આપણે પેલું પ્રકરણ આપણે લાગ્યા છે શેમાં મૂક્યું છે? પુરાણનું, વેદનું, શાસ્ત્રનું. તો કીધું કે ભવિષ્ય પુરાણની અંદરમાં 4 યુગના રાજાની વાત કહેલી છે. તો વચન લેજો વ્યાસ તો આ વચન કોના છે? વ્યાસજીના. 18 પુરાણ, વેદ, શાસ્ત્ર બધે ઈ વચન વ્યાસજીના છે. આપણા વચન છે વાણી, આપણે કહીએ ને રાજ્યના વચન. તો એ વાણીના વચન એટલે ઈ આપણા છે. પણ આ વચન છે એ કોના છે? વેદ વ્યાસજીના. કેમ કે વેદ વ્યાસજી રચના કરી છે ને બધી પુરાણની.